घूमती गेम चले गोज में फेम चले। મિત્રો તગદામાં થઈ ગઈ છે સવાર, નાસ્તો વાસ્તો કરી લીધો, હવે થેલા ભરી આવ્યા ટાઈગર હિલ ની બાજુમાં એક જગ્યા છે ઘૂમ હિલ્સ ઘૂમ. અત્યારે મેં ઘૂમ નામની જગ્યામાં છી, નાની પાછળ છે ટાઈગર હિલ. કેમ કઈ કાંટો હતો કે એક અમને ફળ મળ્યું છે લાલ કલર નું, એમાંથી રસ નીકળે. તો આપણે જો આપણે આ ભાઈ ચેક કરશે. આવી રહ્યું જો એક ફળ હે ને આવી રહ્યું, આને દબો એમ ને એમને આમ કર ને, ડાયરેક્ટ આમ કર, આમ એક ફળ જ લઈ, બાકી મારા ને ઉભો રે ઉભો રે. મિત્રો ત્યારે અમે ડુંગોંગ સામટેન ચોલિંગ બુદ્ધિસ્ટ મોનેસ્ટ્રી ઘૂમમાં પાછા મોનેસ્ટ્રીમાં આવી ગયા. મોનેસ્ટ્રી અહીંના બુદ્ધનો મઠ, આપણે મઠ આવે ને ઓલા શંકરાચાર્યનો મઠ છે જુનાગઢ વાળો, એમાં મઠ. હવે કોઈને મોનેસ્ટ્રી બોલતા આવડતું છે નહીં, મેં સાંભળ્યું, મેં પછી શીખવાડ્યું નહીં. આપણાને આઈનાને તો ખબર હોય ને. મઠ અંદર બુદ્ધ ભગવાન નું બધું હોય છે. ઓલું કાલે આપણે જોવા જવાના હતા ને ઓલા તપસ્યા વાળું, ઈ આ મોનેસ્ટ્રી. જેવી જ મોનેસ્ટ્રી છે, સ્પીતિ જેવી. થોડુંક મૂર્તિ ને અલગ છે. અને ફેરવવાનું હોય. મેં ઘૂમ મોનેસ્ટ્રી ફરી લીધી, નવીન કઈક હતું, પેલા જેવું નતું, હાઉસ પીતી જેવું. હવે જાય છે અહીંથી કંઈક ટેમ્પલ કીધું છે. વહી ગયા. હાલો આવ્યા જી ગોરખા વોર મેમોરિયલ બતાસિયામાં. હમણાં ટ્રેન ગઈ, પણ હું છે ને ટિકિટ લેવામાં રહી ગયો. જો ધોવાણો દેખાતો હોય છે. અને અહીંયા અત્યારે છે ને હજી ગોરખા વોરમાં શહીદ થઈ ગયા હતા ને, એનું મેમોરિયલ જેવું છે, સ્મારક જેવું, એની યાદમાં બનાવ્યું છે. મિત્રો અહીંયા વરસાદ આવે છે ઝીણો ઝીણો. પહેલી વાર અમને વરસાદમાં આનંદ મળ્યો. હું તે પાટા ઉપર મિત્રો અહીંયા વરસાદ આવે છે જોરદાર. ટોય ટ્રેન આ ડીઝલ વાળી છે, સ્ટીમ વાળી નથી. ફરી નીકળી ગયા છીએ બહાર, અહીં બીજી જગ્યાએ. હવે અહીંથી બીજે ક્યાંક જ્યાંસી આ છે ને અડાવડા બધા આવી જાય છે. મારો મગજ હલી ગયો.
અમે જાય છીએ ડાલી મોનેસ્ટ્રીમાં અને આ આ જગ્યા સારી છે દાર્જિલિંગમાં સિટી જેવું કંઈક છે ને એટલે બહુ ફાઇન જગ્યા છે. જો અંદર જાય જી. હેલો ગુડ મોર્નિંગ. आ काका ने इतिहास पूछी ले. घुमाने से क्या होता है? भगवान की पूजा हो. पूजा है एक टाइप. बरोबर. भगवान पूजा करनी, दाना करनी, सब भगवान पूजा है. हाँ हाँ. आप लोग को ओम नमः शिवाय. हाँ वो ऐसे माला घुमाते ऐसा ये है. ओ यो. हाँ वो मान्य करना पड़ेगा. हाँ क्योंकि वो मान्य करना पड़ेगा. क्योंकि ठीक है आप लोग को ओम नमः शिवाय. तुम ओ कहाँ से आया? हम गुजरात से. हाँ? गुजरात. गुजराती. हाँ तो आप लोग तो पूजा करेगा ना. हाँ हमको रुद्राक्ष की माला घुमाते हैं. ओ शिव की पूजा. हाँ वही वही. ओम मान्य करना पूजा करेगा ना. हाँ हाँ बहुत अच्छा है. ऐसे घुमाने से भगवान की पूजा होती है. ओ भगवान की पूजा ऐसे अंदर बेटा भगवान पूजा है. हाँ ये घूमेगा ना हजार हजार धर्म आ जाए. बराबर. थोड़ा घूमो. इसके अंदर क्या होता है? इसके अंदर इसमें हमने भगवान की पूजा साथ बताई लिखेगा ना. हाँ गुजरात. મિત્રો અમે ઓલું અવાજવાળું યંત્ર ફેરવીને આવી ગયા છે. બહુ મોટું છે આ કેમેરામાં આવશે નહીં. અંદર જો આવ્યા અંદર વિડીયોની મનાય છે એટલે લીધું નહીં. હવે એની નીચે મ્યુઝિયમ છે. મ્યુઝિયમમાં જાય. મ્યુઝિયમ જે નીકળી ગયા છે અને અહીંયા છે ને બહુ ઠંડુ વાતાવરણ છે. તો મિત્રો હવે અમે આવી ગયા છીએ અહીંની એક બીજી જાપાની ટેમ્પલમાં. અને આની બાજુમાં જ છે એક ઓલું પીજ પોગાટા. અત્યારે નામ બોલી જાઓ પછી આજની રહી જાપાનીઝ ટેમ્પલ. આ તો સિંગાપોરમાં જોવા મળે આ બધી. એની અંદર લાકડાનું ફર્નિચર છે. અહીં સેમ જ છે. હવે અમે જાય છીએ પીચ પગોડા એવું એક હતું. તમને પહેલા જ કીધું તું મેં, યાદ રાખજો તમે. જો પહેલો સ્ટેપ ને ઓલું બીજું. આ ટૂંકમાં એક શાંતિ સ્તૂપ કરીને એક વસ્તુ છે. સ્તૂપ એટલે એમાં ભગવાનની વસ્તુ રાખેલી હોય. એના હાડકા છે, વીંટીઓ છે, એવું બધું. બૌદ્ધ ભગવાનની બધાય નહીં. આપણે આ સોશિયલ સાયન્સ પર્યાવરણમાં ભણતા આ બધું હું ભણતો મને યાદ છે. તમારી મને ખબર નથી. ટૂંકમાં સ્તૂપ અંદરથી ખાલી ન હોય, ભરેલો જ હોય. નિર્વાણ
આની પહેલા હતું ધર્મ પ્રચાર. જન્મ કોરાઈ કોરા. મિત્રો અમે જાય છીએ મોલ રોડ અહીંની બજારમાં. અહીં રાહદારીઓ માટે અલગ જ ફૂટપાથ છે. આ સારું છે અમારા જામનગરમાં તો બધા ભીડ થાય. શું થાય? હા જામનગરમાં થાય ને ગમે ગાડી હોય હે ને ફટકારીને હાલવું એ આ સારું હે. હવે જાય છે ક્યાં? મોલ રોડ. એક મોનેસ્ટી હે. મોલ રોડ મોનેસ્ટ્રી આ મારો ભોમિયો જો ક્યાંક અય વાહ પાછળ આવે ચશ્મા આવે જો ભોમિયો આવું પહેરવાનું. આ ઓલા સ્પીતિની એમ સિમલા મનાલી જે મોલ રોડ જ છે સાદો એવો. એ 3 રસ્તા પડે છે જો આ એક ખૂણો એક પેલો બીજો આથી આવવાનું અહીંથી આટો મારી નીચે આ જો ઘણું ઉપર ચડ્યા પછી આવ્યું હનુમાન બાપાનું મંદિર આવ્યું. अभी कितने किलोमीटर ऊपर है? જો कितने फुट ऊपर है हम अभी? અંદર મંદિર છે પછી મહાદેવનું તો ઉપર મંદિર છે. मित्रों हम ये अपडेट चाहते हैं. હવે જો આ ઉપર જઈએ છીએ અમે. आप देख सकते हो पत्थर में क्या क्या लिखा है. હા જે આ બધા પથ્થર પરમહંસ શ્રી જય શ્રી રામ ઓમ સાઈ રામ જય શ્રી રામ બધું લખેલ છે જો. હજી ઘણું ઉપર હે. આ તો તાકાતવાળા માણસો હોય ને એનું કામ છે. અહીંયા આવું હલકા પૂરાનું કામ જ નથી. કેફેમાં જતા હોય એના ત્યાં કાંઈ ન થાય. તને તો 6 ઘંટ છે. આ મહાકાલેશ્વર મિત્રો 7 કન્યાદેવીનું મંદિરની ગુફા છે નીચે. बहू मुश्किल है पर હાલ અમે અહીંયા જાસી આજે આ બધા એવા આગે જો બધા જઈએ. અમે ખાલી 2-3 જણા જઈએ. બહુ ફાઇન છે. આજે આ ખેલાડી તો ભેગો જ હોય. બોલાવ પાછા વળી ગયા અમે ગુફા હતી એમાં ગયા અમે પાછા જ વળી મિત્રો આજ ગુફા જો મિત્રો હું તો બજારમાં જાતો હતો તો મને અહીં મારા સબસ્ક્રાઈબર મળી ગયા. જો દેખાડો તમને મિત્રો. અમે જઈએ છીએ અમારા આજના સ્થળ ઉપર. નાઈ તો થઈ ગયા છે બધા તૈયાર. અને ઢાળમાં એવી મજા આવે ને ગાડી લપટે એટલે બહુ મજા આવે. બર્નઆઉટ થઈ જાય ઓટોમેટિક. મિત્રો આ છે ને અહીંનું રાજમહેલ જેવું છે. મમતા બેનર્જી એવું રોકાય આરામ કરે. મિત્રો ટિકિટ લઈ લીધી છે. હવે અમે જાય છીએ લાઈનમાં પાછા રોપવે. મિત્રો મારે 1.5 કલાક થઈ ગઈ. હજી અડધે જ કોઈ. બે લાઈન છે એક આગળ. તો આ પહેલી લાઈન આ બીજી લાઈન. બહુ ધીમે ધીમે ડબ્બા આવે છે અહીંના. આવે મજા પણ ઊભું રહેવાની. મિત્રો જો અમે અહીં પહોંચી જ ગયા. જરાક જ વાર છે હવે. 2 જણા પછી અમારો વારો. થોડાક જ નજીક છે. હું અહીંયા અને ઓલું હું આવ્યો. હમણાં 2 મિનિટમાં વારો આવી જાય. વારો
મારો આવી ગયો છે. મારે પાછળ જ હમણાં આવશે, આના પછીનો મારો. મિત્રો આ જો અમારો પેલો ડબ્બો આવી ગયો છે, આને ખાલી કરશે ને પછી અમારી બાજુ આવશે. મિત્રો જો અમારો ડોલ્સો આવી ગયો. લાઈટ વહી ગઈ, લાઈટ વહી ગઈ. અમે બે ચાલો. એ બહુ જ થઈ ગઈ તારે. મને આમ બેવા દો ને. અડધી મને અડધી મિત્રો અંદર બેસી ગયા છે. અડધી નાખી દીધી ઓલા. પાણી બહુ જોઈએ પાછું પાણી ભરત નો બહુ જોઈએ રડી જવું જોઈએ એટલે ઉઠાડે કોતરી નામ સપાટી કરી દે મિત્રો ઘણી વાર બેઠા પછી માંડ ઓલું નીચેનું સ્ટેશન આવ્યું. જો મજા આવતી હતી ભાઈ. નીચે મૂકી ગયા. गुड मॉर्निंग. उतरना पड़ेगा ना. घूमते आ काका बात कर ली थी क्या શું છે બધું. હવે અહીંથી જાય છીએ આપણે આપણા પરિવાર પાસે. ટી ગાર્ડન છે એના બધા ગાર્ડન છે મિકેનિકલ. આ ડોલસા જૂના ડોલસા છે ને કેબિનની જેમ રાખ્યા બેસવા માટે. મિત્રો અમે ફરી લીધું એ બગીચાને ઘણા ફેરા અમે. બગીચો છે, ચાનો ગાર્ડન હતું, પાછળ ડોલસા પેડા છે જૂના. આ રોપવેની લાઈન. હવે જાય છે પાછા અમે ઉપર. એની સુવિધામાં એવું છે, માર્ચ 1998માં બન્યું હતું. 2300 મીટર આની લંબાઈ છે, એટલે 2.5 કિલોમીટર આવવાનું, 2.5 જવાનું. પછી 550 મીટરનો ડિફરન્સ છે ઉપર અને નીચેના આના સ્ટેશનમાં. ને નંબર ઓફ કેબિન 12 છે, 12 ડબ્બા. અને એક કેબિનમાં 6 જણા બેસી શકે. અહીં તો ફરી લીધો, હવે એકાદી કેબિન આવશે પછી એમાં અમે જાસી પાછા ઉપર. મારું ખટાલો આવી ગયું. એક મજા આવી. બહુ મજા આવી. બીજી વાર આવું છે. ઘરે પૂછ્યું. અમે પાછા ભોગી ગયા જ્યાં ભોગવાનું હતું. તો હા હવે અંધારું થઈ ગયું. નક્કી તો આપણે જ કહેવાય. અને વાદળા અમે કોઈ કર્યા વાદળા પાછળ આવી ગયા. જોવાની બેગડું નહીં જોવો. વાદળ આવી ગયા, અમે ફરી લીધું ત્યાં આવી ગયા. આની નીચે એક સ્કૂલ છે, ગ્રાઉન્ડ જેવું કઈ કે, એમાં મેહુનાનું શૂટિંગ થયું હતું. બહુ સારી જગ્યા છે. આ સેન્ટ પોલ સ્કૂલ છે, આમાં ઓલા ભાઈએ શૂટિંગ કર્યું હતું. જો આ જો ઓલો સ્કૂલ નહીં સામે જ ઉભા હતા. અમે આવી ગયા છીએ ટી ગાર્ડનમાં. देखना है चाय का बगान, બધા બધા જાય છે. चाय का बगान. गुड बाय. डार्लिंग डार्लिंग. બહુ ઢાળવાળું ગાર્ડન છે અહીં. गाड़ी आई क्या करते हैं गाड़ी जाओ. જો બધાએ ફોટા પડાવ્યા. અમે જાય છીએ પાછા મારી ગાડીમાં.
અહીંથી એક ગામે ચમકે છે અંજવારાનું, ઓલું ગામ, આ ગામ. ઉભા રહ્યો. હવે અમે જઈએ છીએ ઝૂમાં, દાર્જિલિંગના ઝૂમાં. मुस्कुराइए क्योंकि आप जू चले जा रही है अब. ભાઈ ભાઈ 5 મિનિટનો વોક છે અહીંથી. મિત્રો બે ઢાળ તેડા પછી એન્ટર. અહીંયા લાલ પાંડો, રેડ પાંડો એનો રેર ને પ્રખ્યાત છે. તો એરિયો જો હિમાલયન ઝૂઓલોજિકલ પાર્ક એન્ડ હિમાલયન માઉન્ટેનરિંગ ઇન્સ્ટિટ્યૂટ. ઝૂ ટૂંકમાં બરાબર છે આટલું બધું. મિત્રો પેલું પ્રાણી મળી ગયું છે જો. ક્યાં ગયું ક્યાં કહ્યું? એ જાય આ જાય. હિમાલયન ગોરલ હિમાલયન ગોરલ. જ્યારે નવરા થાવ ત્યારે વાંચી લેજો જો આમાંથી. જો કાન બંધ કરીને બેઠો એવું લાગે. જો કાન બંધ કરીને બેઠો છે ઓલો. મિત્રો આ કંઈક જંગલી બકરા. નામ શું જાનું? આંટીમાં છે કંઈ. મિત્રો આજે હિમાલયન તાહર જોઈ લ્યો, આ વાંચી લેજો નવરા થાવ ને ત્યારે. આ માઇનક્રાફ્ટમાં જે ઓલા માઉન્ટેન ઉપર આવે ને એ વસ્તુ છે. હું થયું ભાઈ, શું થયું? આ દાઢી વાળા બકરા મીમમાં આવે ને એ વસ્તુ. મારખોર ઓલા જે દાઢી વાળા બકરા ઓલા મીમમાં હોય ને કે ક્લાસમાં એક જણો આવ્યો હોય આવી રહેજો. હા જો મિત્રો આ જો પાછું એક આવ્યું. આનું નામ હું તમને વાંચીને કહું. આ સાબર જે આવે ઓરિજિનલ સાબર. આ તો આપણે અહીંયા જોવા મળે. આટલા નજીક ક્યાંય કઈ જુમા ન હોય. જો એના શિંગડા જો. તમારે વાંચવું હોય તો હું તમને દેખાડું. અને લીટર સાઈઝે લખી છે આમાં. આ તો ખાલી મૂકેલી હે ને પ્લાસ્ટિકની. આ છે અલ્પાકા, એટલે આ ઓલા લામા આવે ને ઓલા માઇનક્રાફ્ટમાં એના જેવા લામા. લામા એમાં લામા ક્યાં છે? અત્યારે એનો બ્રેકનો ટાઈમ છે. ગાયું પણ પ્રજાતિ જુદી છે ગાયની. જો ઓ યાક છે, આ યાક નાનું યાક. પાતા નાનકડું યાક છે. યાક તો બહુ મોટા હોય. અરે આના જે નર હોય ને એમાં ઘૂસેલા બહુ નાનું પ્રાણી પડી નો જાય ને તને લેવા કોણ જાય? મિત્રો આ
તો છે આનું મોઢું જુઓ. એરિયો માં કઈ છે તો ગઈડો થઈ ગયો ખુલ્લો રાખવું ફોટો પાડીને પછી આમ હાલતા હોય ને તો આમ ફોટો પડે એટલો એવો અવાજ આવે. મિત્રો આ જો નજીકથી જો આનું મોઢું જુઓ તમે ખાલી. આ મોઢું જોઈને મને એક માણસ યાદ આવે જો બહુ આમ ડેન્જર છે. આનું નામ છે મિસ્મી ટાકીન. જો અથવા બ્લુ શીપ. ફોટો પાડો આવી ગયો. અને એક ઇન્સ્ટિટ્યૂટ છે એટલે અહીં બધી રિસર્ચ થતી હોય. આનું નામ બેકિંગ ડિયર, બાર્કિંગ ડિયર. આ ભહે એવું ડિયર હરણ. એવરેસ્ટમાં આની જે એક HMIની ટીમ ગઈ હતી ને એ કેમ એ કોઈ ગયા એનું પિક્ચર જોયું, મજા આવી, ખબર પડી. ફર્સ્ટ પર્સન ટુ સ્પીક ઓન ધ મિત્રો જાય છે મ્યુઝિયમમાં, સંગ્રહાલય. મિત્રો ઉપર મ્યુઝિયમ હતું 2 માળનું. એમાં બધા સાધન સામગ્રી હતી, કેમ ચડવાનું હોય અહીંથી HMIમાંથી જે ચડેલા હોય એની વસ્તુ હતી. 1953માં જે ચડેલા હોય ને એની વસ્તુ હતી, 75 વર્ષથી. એને સારું કામકાજ હતું. એમાં વિડીયો ફોટોની મનાઈ હતી. અમે પાછા આવી ગયા છીએ જંગલવાળા રસ્તે. અહીંયા છે ઉભા રહ્યો જો કેમ બાકી. આ છે સ્નો લેપર્ડ. સ્નો લેપર્ડ આ અહીંથી સારો દેખાય છે. અરે હું ચિત્તા જેવો છું. જો કેમ બાકી સ્નો લેપર્ડ. કઈક દેખી ગયો છે મારી જેમ. આ ચિત્તો છે ને. મિત્રો અહીં બીજું મ્યુઝિયમ આવ્યું, બેંગાલ નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ. આ કંઈક વાંચવા લખવાનું છે, એ તો આપણે ફાવતું નથી, તો એ આટો મારી આવી એકવાર. મ્યુઝિયમમાં આચા પક્ષીના, વુલ્ફના, હાથીના, જંગલી બધા જાનવર, ઘણા જાનવર, પતંગિયા, બીટલ, જીવડા, એની બધા એની ડેડ બોડી હતી પ્રિઝર્વ કરેલી. બહુ સારી વસ્તુ હતી. એના વિડીયો છે નહીં. સારું હતું. અહીં ઘણા પ્રાણીઓ હતા, ઘણા. અને બીટલ તો કંઈક 200 પ્રકારના બીટલ હતા. મિત્રો આ જો એના પહાડી જો, આનું નામ છે હિમાલયન વુલ્ફ. કેનિસ લુપુસ હિમાલયાસિસ. જો વાંદરો દેખાડો. હા અને મારી જેમ મારો બ્લોગર મિત્ર એક મળી ગયો છે, ઇન્સ્પાયર થયો છે કે આ બધું કરી તો આપણે ભવિષ્યમાં કંઈક જોવા મળે એમ. કામ સારું કરે, કોઈને નડતો નથી, મોટી વાત કહેવાય. જો આની જેમ વિડીયો ઉતારવાની, મજા કરવાની બસ. મારે જે જોવો તો લુપ્ત પ્રજાતિનો પાંડવ એ આની અંદર હતો. હમણાં તમને જ દેખાડું. જો રહ્યો एक ही है उधर हूँ कैमरा तो फ्री खा रहा है ये भी पांडा ही है ना, और नीचे वाला
જો એક અહીં નીચે ઓલું ખાઈ એનું કામ. જો લાલ પાંડો. હવે આવી ગયા છે બર્ડની સેન્ચ્યુરી. ફેધરલેન્ડ નામ છે એનું. મોર છે અહીં બ્લુ કલરનો ઢેલ જેવું. મલ્ટી કલરના પોપટ. આ કાંઈક છે, નામ નથી આવડતું, લખ્યું નથી ક્યાંય. આ પોપટ માથેરાન પોપટ બહુ વધારે ને સારા હતા. આ કંઈક અલગ પ્રજાતિના છે. હવે એક્વેરિયમ લાગે છે મને, બંધ આવ્યું એટલે એક્વેરિયમ જ છે. ક્યાં છે? और ये न्यू है बॉक्स फिश, ये देखो इसके ये देखो બોક્સ જેવો આકાર છે એટલે બોક્સ. बॉक्स फिश બરાબર. अच्छी है. ये है सी लायन फिश, सी लायन फिश. आ जो એને કેટલા બધા આમ દાંત કે કઈ છે બરાબર. એવું છે. આ છે એન્જલ ફિશ, એન્જલ. એન્જલ ફિશ જેમાં જો આ ઓલી આ જો વ્હાઈટ બ્લેક કલર આઈ રે. આ ઓલી છે આપણે ઓલી જોઈ હતી છે. અને આ ડેન્સર ફિશ, આ નાની નાની બ્લેક વ્હાઈટ એ જોવા મળે છે. પછી આ છે ક્લાઉ ફિશ. આપણે સિરિયલમાં અને કાર્ટૂનમાં વધારે જોતા હોય. ક્લાઉ ફિશ જેમાં કલર કલરની હોય, આમાં પણ આ બ્લેક વ્હાઈટ જ છે કલર. બરાબર. અને કેટરપિલર એનિમોન, જો આ બધા જીવે છે આ. કાર્પેટ અને મોન. હા. એટલે જે આ વસ્તુ છે ને એ શોભાનો ગાંઠિયો નથી, એ કંઈક કામ કરે છે એનું. કામ કરે છે. જો આ બધું જીવે. હા એની લાઈફ. બરાબર. આ લાગે છે. આ છે ટેંગ ફિશ. ટેંગ. ટેંગ ફિશ. આમાં બહુ મસ્ત. આ જો બ્લુ દેખાય છે, બ્લુ ફિશ છે એટલે અલગ બ્લુ તો નેમ નહીં લીધા પણ એ અમારે ગુજરાતીમાં કેકડે કહેતો. ક્યાં કેકડા? કેકડા જો આ મોટા લાલ હા એ. આ જોઈ શકો છો. આ ઉપર આ 3 કેકડા 4 કેકડા છે. સારા છે પણ ડરાવના બી છે, બહુ ડરવના. ગ્રુપર ફિશ જો આની આંખો જો ગ્રુપર. મસ્ત વ્યૂ આવે છે. આ જો આ કોઈ કે નહીં મળે આ જ છે. બામ્બુ શાર્ક. આ બંબુ શાર્ક છે. જો આ કેવું છે? બંબુ શાર્ક. કેવું? બંબુ શાર્ક. હા. આ જો આ પિંજરાની અંદર એને પેક કરી નાખ્યું ગ્લાસની અંદર. ખાલી પાણી આવી જશે પણ આ બહાર યલો કલર ઓલી સાઈડ મોટું છે, મોઢું ઓલી બાજુ જો કંઈક ખાઈ જાય. ઓલી સાઈડ મોટું છે. આ જો રીલ ફિશ છે. આ જો આ સાપની જેમ આમ કરે, જોઈ લ્યો સાપની જેમ જ લાગે. હવે આમાં આવતા આ જો આ ચાંચેથી ઊંધો ઓલી જારીમાં લટકે છે અને પછી રાયડું કરે છે. પોતે જ લટકીને પોતે જ રાયડું કરે. જો જો આ જો ચાંચેથી લટકે હોય.
કદનું. મિત્રો હવે આપણે આવ્યા છીએ પક્ષીઓ જોવા માટે. એમાં સૌથી પહેલું પક્ષી છે બેર આઈડ કોકેટો. વ્હાઇટ કલરનું ઉપર છે. કેમેરામેન ઝૂમ કરો. આ જો વ્હાઈટ કલરનું છે. નાનું કરી નાખો. હવે આપણે બીજા પક્ષી ઉપર જઈએ છીએ. આ પોપટ છે ને એટલા ઓલા જો મસ્તીખોર છે ને એ ચાંચોથી પેલા તો એની જારી પકડે અને પછી લટકાય. લટકાય એટલે એને દુખે એટલે પોતે જ રાયડું પાડે એવા પોપટ છે. અને એનું નામ તમને કહું. હાલો એનું નામ કેવા જાય છે? બ્લુ એન્ડ ગોલ્ડ મકાઉ કાંઈક છે એવું. મકાઉ જે પોપટ નથી, પોપટની પ્રજાતિ મકાઉ. ઓય અચ્છા. દેખાડો જો એ અહીં ઝૂમ કરો આપો પીરામ. ચાલો કરી નાખો. આ ઈ જ છે પણ આમાં નથી. આ જંગલી બિલાડી, જંગલની કેટ આવી. એ જો માં બેઠી માં ઝૂમ કરો. આમ આવો. જો આ જો ખૂણામાં રહી. કરો નાનું કરો. દીપડી બિલાડી જો આ ઉપર છે. કેટ પિલ્લી અહીંયા વચ્ચે ઝૂમ કરો. વચ્ચે નીચે ઝૂમ કરો. થોડુંક આમ પાછળ જાઓ. થોડું નાનું કરો. ઉપર કરો. થોડું નાનું ઉપર. થોડું ઝૂમ. હા જો રે કરો. નાનું કરો. થોડુંક અત્યારે ઓલું રહેશે કારણ કે આપણે કેમેરામેન આપણે શીખાવે છે. હજી નાના છે આપણે એને શીખવાડી દઈશું. કાંઈ વાંધો છે નહીં. હાલો આમાં કઈક છે પણ દેખાતું નથી. નામ નથી. હાલો મોટા બેન. હાલો પૂરું ને. અહીંયા છે ટેક મિંક્સ ટ્રંકોન. નામે પહેલી વાર સાંભળ્યું. મોર જેવું દેખાય. સાઈઝ એનું પોપટ જેવડું હોય એવું બધું હોય. હવે જો માર્યું. આ કેમેરામેન ઝૂમ કરો. રિફ્લેક્શન નું દેખાશે નહીં. હા બરોબર. હવે આગળ છે આપણે હિમાલયન મોનલ. આ એના જેવું જ છે. કાળું આવે અને કલકીમાં થોડા કલર હોય. અને ઝૂમ કરો. દેખાતું હોય જો રહ્યું. જો માં કંઈક ખાય છે. ઝૂમ કરો કેમેરામેન. પેલા લાલ ડબ્બામાં કંઈક ખાય છે. નીચે રાખો. જો થોડુંક નાનું કરો. ફાટી જાય નકર. થોડુંક ઉપર કરો એટલે હું ઝાડ વાડાનો. હા જો બસ. થોડુંક નાનું કરો. જો આપણે બંને દેખાય. નાનું કરો. જો હા બસ. હા હાઈ કરી દો. હા એમ વાહ છે. હાલો આ છે કાલીજ પ્લેઝન્ટ. આ ઓના જેવું છે. થોડુંક ઊંચું છે ઓના કરતા. આ ચણે છે. નીચે કરો. ઝૂમ કરો થોડું. ઓ બરોબર છે. હવે આગળ છે ચીર પેઝન્ટ. આ કલિક પ્રેઝન્ટ હતું. આ જે ચીર પીઝન્ટ એ આવી રહ્યું. આ ચિત્તા જેવા કલરનું. કેટલું આ બધું લાગે છે. ચિત્તા જેવા કલરનું છે. ઝૂમ કરો. બસ નાનું કરો. મિત્રો આ જ છે અમારા અહીંના જૂનો એક્સપિરિયન્સ. આવું શું હતું. મ્યુઝિયમ સારા હતા. ધીમે હાલો. બંગાળ મ્યુઝિયમ સારું હતું. એડવેન્ચર મ્યુઝિયમ સારું હતું. આ ઝૂ સારું છે. પ્રાણીઓ છે. લાલ પાંડા છે. લાલ પાંડા 27 પાંડા છે. એમાંથી 27 અહીં છે. અને 4 પાંડા એક પાર્કમાં છે. અહીંના નેશનલ પાર્કમાં. અને આટલા વિસ્તારમાં જોવા મળે દાર્જિલિંગ સિક્કિમમાં. એવો ઝૂ છે. બીજા ક્યાંક જશે બેસવા બાકી છે. એટલે અમારી સાથે જ રહેજો. ત્યાં સુધી બાય બાય. ની વાર આવી ગયા છે. હમણાં આવશે ગાડી આપણી. પછી હોટલ પછી આ ગાડાવરા આટા મારશું. ઉઠી કરીને થઈ ગયા છે 7 વાગ્યા.
કારણ કે માર્કેટ તો કાલે ફરી લીધું હતું, આજ સેમ જ માર્કેટ હતું, તો એ બધાય તો આજ જાય છે જો માર્કેટમાં આટો મારવા. પણ મને કાંઈ ઘંટાઘર દેખાઈ ગયું છે, ક્લોક ટાવર. હવે નીચે આટો મારતો હોઉં, કારણ કે લાઇટ બહુ સારી થાય છે. કોઈ આવતું નથી, હું એકલો જઈશ, જોજો. આની નીચે જ આવવું છે આપણે જોવા હાટું, બરાબર? કંઈ હોય તો સારું એવું. અહીં અલગથી ફૂટપાથ છે રાહદારી માટે. જો આ બારીની અંદર જ હાલવાનું. ફૂલ અંધારો આવી ગયો. જો અંધારામાં હું દેખાવું છું, બરાબર? જેને ગલત ફેમી હોય કે અંધારામાં હું દેખાતો નથી, હું દેખાવું છું. જો शूट हो रहा है क्या यूट्यूब के लिए? म्यूजिक वीडियो के लिए. म्यूजिक वीडियो. મિત્રો અહીં શૂટિંગ થાય છે મ્યુઝિક વિડીયોનું. મેં તો પહેલી વાર જોયું, બધું યુટ્યુબમાં જોતો હોય હું. જો ઉભા રીતે દેખાડું કે આપણો હીરો છે. જો કેમ છે, હા જો. आप यहाँ से जा सकते हो. ઓલા લાઈટ ચાલુ કરી કીધી એટલે કેમેરામેન ઓલી મોડલ છે ઉપરવાળી. હા એવું કંઈક છે, કંઈક બોલે છે એની ભાષામાં. પાછળ ઓલો પ્રોડ્યુસર જેવો લાગે છે, કારણ કે કેમેરામેન લગ છે ને એ બીજો સ્ક્રીનમાં દેખ જોવે. હું ભાઈઓ પાછો જાઉં, જોજો. આ થોડી ઘણી કાઢતો આવ્યો કંઈક યોગેશ્વર અમાત્યા સોંગ્સ એમ કરી નાની ચેનલ કા કંઈક કલાકાર કોક છે, એમાં આવશે મહિના દિવસ પછી. જોઈ કેવું છે. એની માર્કેટમાં, બીજી માર્કેટમાં આવી ગયો, ક્લોક ટાવર નીચેની માર્કેટે. જો આપણો વિચાર તો છે ને આ ટાવરની અંદર જવાનો છે, ક્યાંય મેળ પડે તો. અહીંયા હાર ને એવું તો છે, એટલે કદાચ ખુલ્લું હોઈ શકે. હાર ને એવું તો છે એટલે ચાલુ હોઈ શકે કદાચ. મિત્રો, અંગ્રેજોના સમયની ટોકીઝ હતી, સિનેમાઘર હતું, એ મને પછી ખબર પડી. બસ આમાં બધા પિક્ચરો જોતા આ ઘંટાઘરની અંદર.